જ્યારે જ્યારે આ ધરતી ઉપર ભગવાન પોતાના ભક્તને કંઈ પણ સંકટ પડે એના સંકટ નિવારણ માટે ભક્તની પોકાર સાંભળીને ગમે ત્યાંથી ભગવાન પ્રગટ થઈ શકે. ઘણાને એમ થાય કે ભાઈ આ બધું વર્ષો પહેલાનું છે, અત્યારે તો એવું કંઈ છે નહીં, પણ આજની તારીખમાં અનેક એવા હમણાંના એવા ઘણા ઇતિહાસો છે કે જેને અત્યારે પણ ભગવાન પ્રાપ્ત થાય છે. એવા મહાત્માઓ અમારું ગુરુસ્થાન દામનગર છે. મારા ગુરુજી નર્મદાશંકર દાદા શાસ્ત્રીજી એમના આગળની પેઢીઓમાં એક માવજી બાપા થઈ ગયા. જે માવજી બાપા સાક્ષાત નરસિંહ ભગવાન સાથે વાતો કરતા. બોલો, એની પાસે એક બહુ જ મોટી માળા હતી, જે માળા ઊભા ઊભા ફેરવે ને તોય નીચે અડી જાય એવડી માળા. આવી 24 માળા એ નરસિંહ ભગવાનના મંત્રની કરતા. નરસિંહ ભગવાનનો મંત્ર બહુ મોટો છે, લગભગ 38-40 અક્ષરનો મંત્ર છે. પણ આવા 40 અક્ષરના મંત્રને રોજ 24 માળા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ મહાત્મા જળ પણ ન પીતા. બપોરના ક્યારેક 2 વાગી જાય, ક્યારેક 2:30 વાગી જાય, ક્યારેક 3 વાગી જાય. આવા મહાપુરુષ. અને એમના ઇતિહાસમાં એવું બતાવ્યું છે કે ધોળાના ધના ભગત, ગારિયાધારના વાલમરામ બાપુ, આ બધા સંતો માવજી બાપા પણ સાથે હતા, બધા ભેગા થયેલા. અને એ બધા લોકો એવી વાત એકબીજા સંતો પોતાની ચર્ચાઓ કરતા હોય છે જ્ઞાનની ચર્ચાઓમાં. તો એ સંતો ઘણા હતા. આમાં કોઈ સંતોએ કહ્યું છે કે માવજી બાપા, તમે તો નરસિંહ ભગવાનના પરમ ઉપાસક છો, તમે ખરેખર નરસિંહ ભગવાન સાથે મળી ગયા છો, તો તમારા ઈષ્ટદેવના અમને દર્શન તો કરાવો. માવજી બાપા કે ભાઈ દર્શન કરાવું, પણ તમે તમારી હિંમતને મજબૂત બનાવી લો, કારણ કે મારો ભગવાન બહુ ઉગ્ર છે, બહુ તેજ સ્વભાવના છે અને એનું સ્વરૂપ જ ઉગ્ર છે. નહીં નહીં બાપા, તમે અમારી હારે છો એટલે અમારે બીક ક્યાં છે? અને ખરેખર એ જ વખતે માવજી બાપાએ આંખ બંધ કરી ભગવાન નરસિંહજીનું ધ્યાન ધર્યું છે. સંસાર કૂપમદિગો રમગાદ મૂલમ સંપ્રાપ્ય દુઃખ સતસર્પ સમાકુલસ્ય દીન સદેવ કૃપણા પદમાગતસ્ય લક્ષ્મી નૃસિંહમદે એકરાવલંબમ. ભગવાન નરસિંહજીનું સ્મરણ કરતાની સાથે એ જ વખતે એ બધા ઊભા હતા. સામે જ ઓચિંતાનો ડાલ મથો સિંહ ત્રાડ નાખીને સામે આવીને ઊભો રહી ગયો. પણ સિંહને જોઈને બધા સંતો થરથરી ગયા. બસ બાપા, હવે તમે તમારા ભગવાનને કહો કે એનો અવતાર હમાવી લે, અમારાથી આ જોઈ શકાય એમ નથી. બધા ડરી ગયા. બોલો, એ જ વખતે તરત જ સિંહ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. આવા મહાપુરુષ સિદ્ધ પુરુષ હતા. એમના લગભગ ગામડાઓમાં એ સમયમાં 5 થી 10 હજાર શિષ્યો હતા. એક વખતે એક ગામની અંદર ગયેલા અને રાત્રે એમનો સત્સંગ હતો અને કોઈનો જવાન દીકરો ખલાસ થઈ ગયો અને સત્સંગ રાખવાનો હતો. એટલે કોઈ માણસે આવીને કહ્યું કે બાપા, એક મોટી મુશ્કેલી આવી ગઈ. શું છે? આપણા સેવકમાં એક સેવકનો દીકરો ગુજરી ગયો છે. માવજી બાપા કે કોઈ દિવસ ન બની શકે, ચાલો ક્યાં છે હું આવું. હાલો. એ સાથે ગયા છે. જે છોકરો મરણ પામ્યો હતો એને ઘરમાં સોડાવેલો, માથે કપડું ઓઢાડેલું, અને ત્યાં જઈને માવજી બાપાએ એમ કહ્યું કે બેટા, આ તારો ગુરુ આવ્યો છે ને તું હુઈ કેમ ગયો? આજ તો આપણે હારે સત્સંગ કરવાનો છે, સત્સંગમાં તારે આવવાનું છે. અને એ જ વખતે માવજી બાપાએ કપડું ઉપરથી ખુલ્લું કર્યું અને એ છોકરો તરત બેઠો થઈ ગયો. આ સત્ય બનેલી ઘટનાઓ છે. તો આવા સિદ્ધ માવજી બાપા હજી 150-200 વર્ષ પહેલા થઈ ગયા દામનગરમાં. અને એમના વંશમાં જેટલા સંતાનો થયા એ બધા જ ભાગવત પ્રેમી ભક્તો બન્યા. એમણે ભાગવત કથાનું એ શ્રવણ કરાવ્યું બધાને. અને મારા ગુરુજી પણ જે નરસિંહ ભગવાનના આશીર્વાદથી એમનો જન્મ થયેલો છે, એમના પિતાશ્રીએ
108 ભાગવત કથાનું ગંગારામ બાપાએ આયોજન કર્યું. અને એ વખતે એક સંત આવ્યા અને એ દરવાજા પાસે આવીને ઓટલે બેઠા. સંતે એમ કહ્યું કે મારે અહીંયા આરામ કરવો છે, મારે ભોજન કરવું છે. તો ગંગારામ બાપા તરત જ ઘરમાંથી ગાડલું લઈને ઓટલા ઉપર ગાડલું પાથરી દીધું, પ્રેમથી એને જમાડ્યા. થોડી વાર સંત ત્યાં આરામ કરીને પછી એમ કે હવે મારે જવું છે. અને ગંગારામ બાપા બહુ જ પવિત્ર વ્યક્તિ હતા. એ ભાગવત કથા કરવા જતા ને તો કથામાં જે કંઈ આવ્યું હોય એ બધું કોઈ ગરીબોને દાનમાં દઈને વ્યાવતા. બોલો, પોતાનું ઘર ગરીબ હતું છતાં એવી ઉદારતા. અને એ ગંગારામ બાપાની આંખમાંથી સંતની સામે આંસુ જ્યારે પડી ગયા અને ત્યારે એ સંત બોલ્યા, કેમ આંખમાં આંસુ કેમ છે? કાંઈ નહીં બાપા, નહીં, કંઈક મુશ્કેલી છે. કાંઈ નથી. પણ સંત સમજી ગયા તારે દીકરો નથી ને, જા હું તને આશીર્વાદ દઉં છું. તે આવું સરસ મજાનું 108 કથાનું કાર્ય કર્યું છે, તે પ્રેમથી સંતોનું સન્માન કર્યું છે, તો તારે ઘેર દીકરો આવશે. અને એ બરોબર નરસિંહ 14ને દિવસે આવે તો માનજે કે આ સંતના આશીર્વાદ હતા. અને એ અમારા ગુરુજી નર્મદા શંકર દાદાનો જન્મ નરસિંહ 14ને દિવસે થયેલો છે. અને એમની આગળ હું શ્રીમદ ભાગવતની કથા ભણ્યો છું. એવા સમર્થ પરિવારમાં ત્યાર પછી તો અમારા એ સંબંધમાં ફુવા થાય છે. એમના દીકરાનો દીકરો કપિલ, એને મેં ભાગવતનું જ્ઞાન આપીને વિદ્યાર્થી તરીકે એને એ શીખડાયું. આજે એ વિદ્યાર્થી મારો કપિલ પણ ભાગવતની કથાઓ કરે છે. એણે પણ 100 જેટલી કથાઓ કરી નાખી છે. તો મેં શા માટે કહ્યું કે આ વર્ષોથી ચાલ્યું આવે છે ભાઈ. જે માણસ ખરેખર સાચી ઉપાસના કરે, સાચા ભગવાન સાથેનો સંબંધ જોડે, તો અત્યારે પણ ભગવાન હાજર છે, અત્યારે ભગવાન અવતાર લેવા તૈયાર થાય. પણ આપણી ભક્તિ થોડીક એ શંકા કુશંકા વાળી છે. જો ખરેખર મજબૂત જો આપણું મન થઈ જાય અને ખરેખર ભક્તિમાં જો આપણે રંગાઈ જાય તો ભગવાન તો છે, અહીંયા જ છે. તો એવી ભગવાનની સુંદર કથાઓમાં